હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? વેલકમ ટુ કિચન વિથ સેજ. ચલો, અત્યારે વિન્ટર સિઝન ચાલી રહી છે, તો એના માટે એક વિન્ટર સ્પેશિયલ સૂપ ટામેટાનું અને મિન્ટ ફ્લેવર, એમાં ફ્લેવર માટે મિન્ટ નાખેલું છે. તો ચાલો એને ઝડપથી આપણે જોઈ લઈએ. સેજોરાના તહે દિલથી જય જિનેન્દ્ર. તો ચાલો આપણે સૂપ કેવી રીતે બનાવશું અને શું એમાં જોઈશે એ તમને જરૂરથી જણાવી દઉં. મેં અત્યારે આવી રીતે 7થી 8 નંગ ટામેટો લીધેલા છે. આવી રીતે અત્યારે ટામેટાની ફૂલ સિઝન ચાલી રહી છે અને એકદમ પ્રાઇસમાં પણ એકદમ ચીપેસ્ટ છે. તો તમે ઇઝીલી અને આરામથી આનું સૂપ બનાવી શકશો. ફ્લેવર માટે મિન્ટ નાખેલું છે અને માઇનર અમથી એને સહેજ અમથું તીખાશ આવે અને આદુની ફ્લેવર એમાં થોડીક અમથી આવશે તો એકદમ ટેસ્ટમાં યમી અને સુપર્બ બનશે. એક વખત મારી રેસીપી તમે જરૂરથી ઘરે બનાવજો, એક વખત ખાજો, ખવડાવજો ને લોકો સૂપ માટે એકદમ એટલું બધું કરશે કે મને હજી આપો. આઈ એમ ડેમ શ્યોર, હું તમને 100% કહી દઉં કે આ સૂપ તમે એક વખત ઘરે બનાવશો તો પીતા જ રહી જશો. હવે આને આગળ શું કરવાનું છે એ તમને જરૂરથી જણાવી દઉં. આને નાના સ્મોલ પીસ કરી નાખીશ. આવી રીતે આગળથી આ કાઢીને પીસ કરીને આવી રીતે એક તપેલીમાં ભરીને 7થી 8 વિસલ કુકરમાં તપેલી આવી રીતે મૂકીને, જેથી કરીને ટામેટાનું સૂપ એની ગ્રેવી બહાર ના નીકળી જાય. તપેલીમાં મૂકીને જ મૂકવું. તો હવે આને આદુને આને મિન્ટને મીન્સ કે ફુદીનાને ઝીણો કટ કરી લેવો અને આના નાના સ્મોલ પીસ કરીને 6થી 7 વિસલ વગાડી લઈશ. વિસલ વગાડ્યા પછી આગળ શું કરવું, આપણે પહેલાં કુકરને એને વિસલ વગાડીને પછી શું કરવું એ તમને આગળથી જરૂર જણાવજો. તો ચાલો હવે આપણે આને બાફી લઈએ. પછી આગળ શું કરવું એ તમને કહું છું. જો આ રીતે ટામેટાં બફાઈ ગયા છે એકદમ સરસથી. 5થી 6 વિસલ વગાડ્યા પછી આ રીતે બફાઈ જશે. હવે ગ્રાઇન્ડરની મદદથી આને એકદમ ચર્ન કરી નાખવાનું છે. તો ચાલો આને ચર્ન કરી નાખીએ અને એક ગળણાની મદદથી ગાળવાનું છે. આગળ તમને બતાવું છું કેવી રીતે કરવું એ. હમણાં આપણે આને ગ્રાઇન્ડરની મદદથી ચર્ન કરી નાખશું. આ રીતે ગ્રાઇન્ડરથી ચર્ન કર્યા પછી મેં પાણી આમાં થોડું ઓછું, ડાયરેક્ટ જ ટમેટાં મૂકેલા હતા, એની અંદર પાણી નાખીને બાફવાનું હતા મૂકેલા. ડાયરેક્ટ જ મૂકવું જેથી કરીને પછીથી પાણી એડ કરવું. ટમેટાં બરાબર વ્યવસ્થિત બફાઈ જાય, પાણી વગર જ બાફવા મૂકવું. હવે આની અંદર 2 ગ્લાસ મેં ચર્ન કરવા માટે પાણી નાખેલું હતું, કેમ કે આપણે સૂપનું પ્રપોર્શન જોઈએ છે. હવે એક ગળણાની મદદથી આ રીતે ધીમે ધીમે હું નાખતી જઈશ અને આવી રીતે એક ગળણાની મદદથી એક વાસણમાં આવી રીતે બધું જ સૂપ વ્યવસ્થિત રીતે ગાળી લેવાનું છે. તો ચાલો આપણે ફટાફટ ગાળી લઈએ. પછી હવે આનો વઘાર કેમ કરવો એ તમને શીખવું છું. આગળ આપણે જોઈએ ગાળીને પછી. આ રીતે સૂપ ગાળ્યા પછી વધારાનું જે એકદમ બિયાને એવું બધું હોય છે, છિલકાને બધું ટમેટાનું બધું જ નીકળી જશે એની અંદર. આવી રીતે સૂપને ગાળ્યા પછી હવે આપણે એનો વઘાર કરીશું. વઘાર કરવા માટે એક પેન લઈને એની અંદર ઘી મૂકેલું છે. વઘાર ફક્ત ઘીમાં જ કરવો જેથી કરીને એનો ટેસ્ટ સુપર્બ આવે. આમાં તેલનો ઉપયોગ કરવો જ નહીં. જો બને તો તેલનો ઉપયોગ કરવો જ નહીં. વઘાર કરવા માટે હું આવી રીતે 2 થી 3 નંગ તજના ટુકડા લઈશ. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશ કેમ કે ઘી તરત જ ગરમ થઈ જાય છે. વઘાર બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવું. જરા તજના ટુકડા જરા સંતળાય એટલે એની અંદર હું જીરું નાખીશ. જીરું બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવું. બળેલા જીરોનો ટેસ્ટ સારો નહીં લાગે, સૂપનો ટેસ્ટ બગડી જશે. આ રીતે જીરું જરાક થાય. હવે આની અંદર હું સૂપ એડ કરી દઈશ. ગેસની ફ્લેમ ધીમી રાખવી. જુઓ ધીમે ધીમે આ રીતે વઘાર કરો. આજે ધુમાડો નીકળ્યો એકદમથી, જેથી કરીને વઘારીમાં તજ અને જીરાનો વઘાર બેસી ગયો સમજવાનું.
હવે ગેસની ફ્લેમ હાઈ કરી દેશો તો ચાલશે. હવે બીજા મસાલા એની અંદર કરીશું. હવે એની અંદર આવી રીતે લીલા મરચાં એડ કરું છું. આ રીતે સૂપનો થોડો કલર આવે એના માટે પિંચ ચમચું લાલ મરચું નાખીશ. લીલું મરચું ટેસ્ટમાં નાખેલું છે આપણે. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આપણે એની અંદર અને પિંચ ચમચી હળદર નાખીશું, જેથી કરીને એનો કલર પ્રોપર આવે. કલર માટે જ, ટેસ્ટ માટે નહીં, પણ સૂપના કલર માટે જ નાખવાનું છે. આ રીતે ટમેટાની ફ્લેવર થોડી ખટાશ પડતી હોય એટલે એની અંદર હવે ગોળ એડ કરીશું. ગોળ નાખો, જેગરી. ટમેટાની ફ્લેવર થોડી ખટાશ પડતી હોય એટલે આપણે ગોળ બરાબર થોડોક વ્યવસ્થિત નાખીશું. 1 થી 2 ચમચી આવી રીતે નાખું એટલે એનો ખાટો મીઠો ટેસ્ટ આવશે. હવે હાઈ ફ્લેમ ઉપર એને 5 થી 10 મિનિટ વ્યવસ્થિત રીતે ઉકળવા દેવું. પછી કોરિએન્ડર અને આપણે આને ફ્લેવર મિન્ટ ફ્લેવર આપેલી છે એટલે થોડી કોરિએન્ડર અને મિન્ટ બેવું ઝીણું ઝીણું ચોપ કરીને ધોઈને ભભરાવી દેવું. પછી ગાર્નિશિંગ કેમ કરવું એ તમને બતાડું છું. હવે આને થોડીક વાર ઉકળવા દઈશું. સૂપની કન્સિસ્ટન્સી આવી રીતે થોડી ઘાટી રાખવી. આની અંદર કોર્નફ્લોર કે કાંઈ નાખવાની જરૂર નથી. એની જાતે જ થોડું ઉકળશે એટલે હજી પણ વધારે ઘાટી થઈ જશે એની. હવે આને 5 થી 10 મિનિટ ઉકળવા દઈશું. સો ફ્રેન્ડ્સ, આપણું આ સૂપ ઉકળીને તૈયાર છે. આવી રીતે ઉકળીને પછી એની અંદર મેં કોરિએન્ડર અને મિન્ટ ફ્લેવર લીધેલી છે એની અંદર સૂપની અંદર, એટલે મિન્ટ પણ ભેગી ભભરાવેલી છે. મારી સૂપની રેસીપી તમને કેવી લાગી ઘરે જરૂરથી બનાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, કમેન્ટ બોક્સમાં તમે સૂપ બનાવેલ છે તો તમને કેવું લાગ્યું એ જરૂરથી મને જણાવજો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ભૂલ્યા વગર મને કમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફ્રેન્ડ્સ. વિન્ટર સ્પેશિયલ મારી આ રેસીપી સૂપ તમને કેવી લાગી, જિંજર અને મિન્ટનો ટચ દઈને ફ્લેવર આપીને આપણું આ ટામેટા સૂપ બનીને તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ.